તો ચાલો મિત્રો આજે આપણે દેશી ચણાનું શાક બનાવવાનું છે, જે લગ્ન પ્રસંગમાં બનાવતા હોય. તો ચાલો મિત્રો એને આજે તમને ફૂલ રેસીપી બતાવશું. તો ચણા આપણે સાંજે પલાળ્યા હતા અને અત્યારે બાફી નાખ્યા છે. બફાઈ જાય એટલે પછી આપણે શાક બનાવવા માટે તપેલું મૂકી દીધું છે. તપેલામાં તેલ નાખી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે લઈશું વઘારનો મસાલો. જીરું છે, તમાલપત્ર છે, સૂકા મરચા છે અને થોડીક જાવિત્રી છે. વઘારનો મસાલો નાખી દઈશું. બરાબર વઘાર થઈ જાય એટલે પછી એમાં નાખશું થોડો કઢી લીમડો થઈ જાય એટલે એમાં નાખશું આપણે કાંદા છે અને થોડીક મરચીની પેસ્ટ છે એ પણ નાખી દઈશું. એટલે સરસ મજાનું આજે રસાવાળું ચણાનું શાક બનાવવાનું છે. અને પછી આ લઈશું આપણે લસણની પેસ્ટ એ પણ નાખી દઈશું. તમે જોઈ શકો છો આ છે આપણે સૂકો મસાલો. હિંગ છે, મીઠું છે, મરચું છે, ધાણા જીરું છે અને હળદર છે અને થોડોક ચણાનો લોટ લીધો છે, જેથી કરીને આપણું ચણાનું શાક એકદમ ઘાટું અને રસાવાળું થાય. તો ચાલો મિત્રો એ પણ આપણે મસાલો નાખી દીધો. પછી એમાં નાખશું ટમેટાની પેસ્ટ પણ નાખી દીધી છે. અને પછી એને બરાબર આપણે 15 થી 20 મિનિટ સડવા દઈશું, જેથી કરીને આપણો શાકનો કલર એકદમ સરસ મજાનો આવે. તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાનું આપણું શાક સડે છે. પછી આપણે ખાટું મીઠું શાક બનાવવાનું છે એટલે એમાં થોડી ખાંડ પણ નાખી દઈશું. તમે જોઈ શકો છો મિત્રો ખાંડ નાખીને પછી એમાં કાશ્મીરી મરચું નાખી દઈશું ઉપરથી, એટલે આપણો શાકનો કલર આવી જાય. અને ચણા બફાયેલા હતા એ આપણે હવે શાકમાં મિક્સ કરી નાખશું. શાકમાં મિક્સ કરીને આપણે તપેલું ઉતારી લઈશું. આજે અલ્પેશભાઈ શાક બનાવ્યું છે દેશી ચણાનું. તમે જોઈ શકો છો મિત્રો બધાએ શાકના વખાણ કરશે હમણાં. તમે જોજો સરસ મજાનું શાક બનાવ્યું છે ને આની હારે સાદું રોટલી હોય એટલે નકરી મજા જ પડે. તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાનું દેશી ચણાનું શાક બનાવ્યું છે. તો ચાલો મિત્રો બધાએ હવે જમવા.